જો સુરતને તમારે બચાવવું હોય તો બચાવી લો। સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં આવી રીતે ફોન કરી સુરતમાં 3 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી। જો સુરતને બચાવવું હોય તો બચાવી લો। રાત્રે 11:55 કલાકે 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઉધના વિસ્તારમાં 3 જગ્યાએ બોમ્બ મૂક્યાની વાત કરતા ત્યાં તપાસ કરતા કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નહોતી, તો પોલીસે રાત્રે જ ફોન કોલ ટ્રેસ કરી આરોપી અશોકસિંહને ઝડપી પાડ્યો છે। કોલ આવ્યો હતો। આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે 3 બ્લાસ્ટ કરવાનો છે। જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી। જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ, સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી। તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી। શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી। એને ઇન્ફોર્મેશન શું કામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે। એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે। જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એણે હરકત કરી હતી।